છેલ્લા 2 દિવસથી વચનામૃતમાંથી આપણે કંઈક ને કંઈક શીખવા પ્રયત્ન કરીએ છીએ. અત્યારનો આપણો વિષય એ છે કે એકબીજાને સમજીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, કુટુંબમાં, પરિવારમાં એકતા રહે એના માટે અમારે શું કરવું? સ્વામીશ્રી આનો લિખિત જવાબ આપ્યો છે. લિખત હૈ સંત સુજાન નામનું એક કેલેન્ડર આપણે વર્ષો પહેલાં બહાર પાડેલું, એની અંદર 6ઠ્ઠી તારીખની અંદર આ સ્વામીએ જવાબ આપ્યો છે. સ્વામીએ 4 ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય સ્વામીએ કહ્યું કે સત્સંગ. એની વાતો આપણે 2 દિવસથી સાંભળી રહ્યા છે. સત્સંગ કેવી રીતે કરવો, શું કરવું. બીજો ઉકેલ આપ્યો છે સ્વામીએ ઘર સભા. ત્રીજો ઉકેલ સ્વામીએ આપ્યો છે એકબીજાને સમજવાની કોશિશ કરે. ને ચોથો ઉકેલ આપ્યો છે સ્વામીજીએ મોટું મન રાખે. 4 ઉકેલ છે: સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. તો આપણે અત્યારના એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે એ વિષય અને મોટું મન રાખે એ વિષય લઈશું. આ વિષય લઈ એની પહેલાં હું 3 થી 4 મિનિટ બધાને આપું છું. એમાં તમારે શું કરવાનું છે? જે પરણ્યા નથી એમણે એમના માતા પિતા સાથે કયા પ્રશ્નો થાય છે, કયા સંજોગોમાં થાય છે, એવા 4-5 જે કંઈ મુદ્દા હોય કે 10 હોય, જેટલા હોય એટલા, પોતાની જેટલી સામર્થ્ય એટલા હોય, તો એ જેટલા મુદ્દા હોય એ બધાએ લખી દેવાના છે. અને જેમને લગ્ન થઈ ગયા છે એમણે માતા પિતાને, પત્નીને, બધાની સાથેના જે પ્રશ્નો હોય કે એમનો શું પ્રશ્ન છે, એમણે એ શું કરે છે કે જ્યારે આપણને કંટાળો આવે છે, જ્યારે ગુસ્સો આવે છે, જ્યારે નથી ગમતું, એવા એમના કયા કયા અવગુણો છે, સ્પષ્ટ ભાષામાં કહું તો એ તમારે લખવાના છે. એટલે 2-3 મિનિટ આપણે આપીએ છીએ. બધા પોતપોતાની આગળ, દરેકની આગળ તમને નોટ સરસ આપવામાં આવી છે, ડાયરી, પેન પણ છે. તો બધા લખવાનો પ્રયત્ન કરે વિનંતી છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જે રીતે બધા આપણે અંદર અંદર વાતો કરી છે એના પરથી લાગ્યું કે બહુ જલ્દી લખાઈ ગયા છે આ પ્રશ્નો. એનો સારો એવો અભ્યાસ આપણને છે એટલે તરત લખાઈ ગયા છે. તો આપણે વાત કરતા હતા કે બાપાએ કહ્યું છે એકબીજાને સમજવાની કોશિશ કરે. તો સમજવું એ અગત્યનું છે. શા માટે અગત્યનું છે? તો થોડાક પ્રસંગો આપણે જોઈશું. અહીંયા અમારે એક દવે સાહેબ આવ્યા હતા, મેનેજમેન્ટનું થોડું અમને શીખવાડવા માટે આવ્યા હતા, પ્રફુલ્લભાઈ દવે. તો એમણે એક પ્રસંગ કહ્યો હતો અને પછી પ્રશ્ન પૂછ્યો હતો અમને. એક બાપ અને દીકરો કારમાં જતા હતા અને કાર સ્પીડમાં ચલાવતા હશે બાપ, એટલે કારને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં બાપ તો ત્યાં ને ત્યાં જ મરી ગયા, ધામમાં જતા રહ્યા. દીકરો ગંભીર રીતે ગવાયો હતો. એટલે દીકરાને તાત્કાલિક તમારા જેવા પરગજુ માણસો ત્યાં હશે એણે હોસ્પિટલમાં ખસેડ્યો. હોસ્પિટલની અંદર દીકરો જ્યારે ગયો ત્યારે હોસ્પિટલમાં એને માથે એટલું બધું વાગ્યું હતું એટલે એને આખા શરીર પર કપડું ઓઢાડેલું હતું. હોસ્પિટલમાં જે ડૉક્ટર હતા એને વિનંતી કરી કે તમે બીજું બધું કામ પડતું મૂકીને આ છોકરાની કંઈક જો અત્યારે સારવાર કરો તો કદાચ છોકરો જીવી જશે. એટલે ઓલા હોસ્પિટલના ડૉક્ટર હતા એ પણ બહુ સરહૃદયી હતા. એમણે તરત જ ઓપરેશન થિયેટરમાં છોકરાને લેવડાવ્યો અને ઓપરેશન થિયેટરમાં જઈને છોકરાનું માથું ઓલું કપડું ઓઢાડેલું હતું, મોઢું ખુલ્લું કર્યું. મોઢું ખુલ્લું કર્યું ને ડૉક્ટરે ચીસ પાડી કે મારા છોકરાનું ઓપરેશન હું નહીં કરી શકું. હવે પ્રફુલ્લભાઈ અમને પ્રશ્ન પૂછ્યો કે આ કઈ રીતે શક્ય છે? અમે બધાએ વિચાર કર્યો કે કાં તો એવું થયું હોય એને બે બાપ હોઈ શકે. એટલે એ રીતે વિચાર કરું છું કે એની માતા હોય ને આનો જન્મ પછી છૂટાછેડા લઈ લીધા હોય અને બીજા ઘરે જ ગયા હોય તો કદાચ બે બાપ હોઈ શકે. એવું હતું? તો કે ના, એવું નહોતું. તો પછી એવું હોઈ શકે કે જે ડૉક્ટર ચીસ પાડી કે ભાઈ મારા છોકરાનું ઓપરેશન હું કેવી રીતે કરી શકું, બહુ લાગણીવશ થઈ ગયા, તો એમાં એવું હોઈ શકે કે એ જે ડૉક્ટર હતા એની ભૂલ હોય, એનો છોકરોને ઓલો જે વાગ્યું હોય છોકરા સરખા દેખાતા હોય. તો કે ના, એવું એ નહોતું. અમને કોઈને જવાબ બહુ આવડ્યો નહીં. ત્યારે પ્રફુલ્લભાઈએ કહ્યું કે જે ડૉક્ટરે ચીસ પાડીને એ ડૉક્ટર એની મા હતા, એના મમ્મી હતા. હવે જો આ પ્રસંગ જ્યારે સાંભળ્યો ને, ડૉક્ટર શબ્દ આપણા મનમાં આવે છે ને એટલે આપણને શું દેખાય કે થેટોસ્કેપો આવે તો એને પુરુષ જ આવે છે મનમાં. બહેનો કોઈ દિવસ ડૉક્ટર આટલા બધા થાય છે, બહેનો ડૉક્ટર આપણે જોયા છે, તેમ છતાં પણ પહેલો વિચાર કરીએ ને ડૉક્ટર એટલે પુરુષ જ દેખાય છે આપણને. તો પ્રી કન્ડિશન માઇન્ડ છે આપણું. આપણા મનની અંદર અમુક અનુભવોથી, અમુક આપણા કલ્પનાથી ને આપણા સંસ્કારથી આપણા મનની અંદર અમુક વ્યક્તિ માટે અમુક ધારણા ફિક્સ થઈ ગઈ હોય છે. તો ધારણા જ્યારે ફિક્સ થઈ જાય છે ત્યારે એ વ્યક્તિને આપણે સમજી શકતા નથી. એટલા માટે સ્વામી બાપા વાત કરે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. ગીજુભાઈ બધેકાએ બહુ સરસ વાર્તા, જૂના જમાનાની વાર્તા છે, લખી છે. ઓલી મા હતી અને મા બપોરના આરામ કરવાના સમયે આડા પડ્યા. એની છોકરી નાનકડી, આપણા કાઠિયાવાડ બાજુના જ હશે એટલે ટબુડી નામ પડેલું એનું. તે ટબુડી હતી એટલે એ ટબુડીને હુવાડી દીધી બાજુમાં હુવાડી. અને જૂના જમાનાની વાત એટલે પહેલાંના જમાનામાં તમે અત્યારે ગામડે જાઓ તો ગામડામાં જુઓ ને તો દરવાજા આપણા ઓલા ધોકાવાળા દરવાજા હોય છે, આમ 2-3 ધોકા હોય અને કડા લટકતા હોય. તે ટબુડીએ જોયું માં તો સૂઈ ગઈ છે એટલે ટબુડી ઊભી થઈ ને દરવાજે ધોકા પર પગ ઠેરવ્યા ને કડે લટકી. એટલે દરવાજો આમ થાય એટલે ટબુડીને તો આનંદ આવી ગયો, કારણ કે હિંચકા જેવો આનંદ આવી જાય આમ થાય એટલે.
પણ આનંદ આવતો હતો ટબુડીને, પણ ઓલો દરવાજો હતો એને તેલ પાયેલું નહીં, એટલે આમ થાય ને એટલે કીચુડ કીચુડ અવાજ આવે, એટલે માની ઊંઘ ઉડી ગઈ. ટબુડી કહું છું હુઈ જા, પાછી હુવાડી દીધી. પાછી માની આંખો ભેગી થઈ એટલે ટબુડી ઊભી થઈને દરવાજે લટકી, પાછો કીચુડ કીચુડ અવાજ આવે. ફરી વાર પાછું કહ્યું ટબુડી હુઈ જા, અને હુવાડી દીધી. પાછી એની માં ઊંઘી, આમ જરાક આંખો મળી એટલે પાછી ટબુડી તો હિંચકાનો આનંદ લેવા માટે દરવાજે લટકી. પછી માએ જોયું કે બહુ ભલે જૂના જમાનાના હતા, ભણેલા નહોતા, અભણ હતા, પણ અનુભવથી શીખેલા હતા. એટલે માએ જોયું કે આ ટબુડીને કંઈક કરવું પડશે. તો ટબુડીને કંઈક કરવા માટે એમણે શું કર્યું? એમણે એક થાળી ભરીને ઘઉં લીધા. ટબુડીને કહ્યું જો તો તું વીણ તો તને કેવું આવડે છે હું જોઉં. એટલે ટબુડી થાળીમાં ઘઉં વીણવાનું શરૂ કરી દીધા. ટબુડીએ ઘઉં લગભગ પોણો કલાક સુધી વીણ્યા. એટલી વારમાં માની ઊંઘ પૂરી થઈ ગઈ. જો એકબીજાને સમજવાની કોશિશ કરે, ટબુડીને કાંઈ હેરાન નહોતી કરવી માને, પણ એને કંઈક કરી બતાવવું હતું, કંઈક કામ કરવું હતું. એની માં સમજી શક્યા એ વાત, તો એની પાસેથી કામ લઈ શકે. આપણને બધાને ઘણાને આવા બધા અનુભવ થાય છે, અને પછી ઘરમાં ઝઘડા થાય છે, ત્યારે આપણને એમ લાગે છે કે મને સમજતા નથી. તુષાર નામનો છોકરો હતો, સાહેબ મને સાંભળો તો ખરા, પુસ્તકની અંદર વાત આવે છે. તુષાર નામનો છોકરો હતો. છોકરો આવી રીતે એકદમ અચાનક જ થોડા દિવસ પછી એકદમ તોફાની થઈ ગયો. 4-5 વર્ષનો છોકરો તોફાની થઈ ગયો. ઘરમાં એટલી ધમાલ કરે, એના મમ્મી પપ્પાને સમજાય નહીં. એમાં એના પપ્પાથી થોડો ગભરાય, મમ્મીની તો કાંઈ દરકાર જ નહીં. અને એની નાની બેન 2 વર્ષની હતી, એને જો એકલી જુએ ને તો ઢીબી જ નાખે એને. તે તુષારનું એકદમ આટલું બધું વર્તન જુએ એટલે એની મા પછી મારે તુષારને. એની મા તુષારને મારે એટલે તુષાર પછી વધારે વિફરે. એના માતા પિતા ત્રાસી ગયા. એના દાદીમાએ એવું કહ્યું કે મારે આ ઘરમાં રહેવું નથી, રોજ આ છોકરાનો આટલો ત્રાસ, મને તારા ભાઈને ઘેર મૂકી આવ. એટલે કે નાના છોકરાને હું રહેવા જતી રહું, મારે અહીંયા નથી રહેવું. આવો પ્રસંગ બન્યો એટલે એના માતા પિતાને થયું કે આ છોકરાને થયું છે શું, આપણે થોડું કરવું જોઈએ. એ લોકોએ સ્કૂલમાં તપાસ કરી કે સ્કૂલમાં આનું વર્તન કેવું છે. પહેલાં કેજીમાં હતો, પછી હાયર કેજીમાં આવ્યો, હતા 1st 2nd સ્ટાન્ડર્ડમાં છે. એમાં વર્તન એનું કેવું છે કે સ્કૂલમાં નોર્મલ છે, અને એનું રિઝલ્ટ જુઓ, સારા માર્ક્સ લાવે છે. તો પછી એના માતા પિતાને પ્રશ્ન થયો કે આનો પ્રશ્ન શું હશે. ઓલા જે શિક્ષક હતા એ થોડાક હોશિયાર હતા. એ શિક્ષકે એને પૂછ્યું કે તમારા ઘરમાં કેટલા સંતાન છે. કે મારા ઘરમાં 2 સંતાન છે, એક આ તુષાર ને એની નાની બેન. તો તમારે એવું થાય છે ખરું કે નાની બેન ઉપર વધારે હેત રાખો અને તુષાર પર ઓછું રાખો? કે સ્વાભાવિક છે, ઘરમાં નાનો છોકરો હોય એના પર બધાને હેત થાય, એટલે એના પર વધારે હેત થાય છે. તો ઓલા ભાઈએ કહ્યું કે તમે એમાં હું તમને ના નથી કહેતો, પણ તમે તારા નાના દીકરી પર એટલું જ હેત રાખો જેટલું અત્યારે રાખો છો એના એટલું જ રાખો, પણ એ સાથે સાથે એટલું કરો કે જેટલું એની પર કરો ને હેત એટલું જ તુષાર ઉપર કરો. અને એના માતા પિતાએ પ્રયોગ કર્યો. 15 દિવસમાં તુષાર શાંત થઈ ગયો. જો આપણને એમ લાગે છે કે તુષાર તોફાની થઈ ગયો છે, પણ એના અંતર પ્રશ્ન છે. એને એમ છે કેમ પક્ષાપક્ષી થાય છે ને કેમ મને નથી સાચવવામાં આવતો. એટલા માટે સમજવાની જરૂર પડે છે. અમે બોચાસણ ગયા હતા થોડા વખત રહેવા વચ્ચે. તો બોચાસણ અમે રહેવા ગયા હતા ત્યારે અમારે બોચાસણ અમે સંતો, પહેલાં તો જૂના સંતો થોડા રહેતા હતા, 8-10 સંતો, ને અમે બધા અહીંથી સારંગપુરથી લગભગ 30 સંતો ત્યાં રહેવા ગયા હતા. એટલે સંત આશ્રમમાં એક ગોરધન કાકા રહેતા હતા. એ વખતે પહેલાંના વખતમાં તો બધું ભેગું જ બધું ચાલતું, કારણ કે ઉતારાની એટલી વ્યવસ્થા જ નહોતી. તે ગોરધન કાકાની રૂમ બરાબર ઓલા સંત આશ્રમમાં બધા સંતોની વચ્ચે જ રૂમ આવતી હતી. અમારે અમુક ક્લાસરૂમ ગોઠવવાના હતા, અમુક દવાખાનાની રૂમ ગોઠવવાની હતી, ખાનાવાળી રૂમ ગોઠવવાની હતી. એટલે ગોરધન કાકાને અમે કહ્યું કે કાકા આવતીકાલથી અહીં જતા રહેજો આ રૂમમાં. કાકા કે હું નહીં જ જાઉં. મારો ઓલો ગોરધન કાકો હામો થયો આપણી. એટલે પછી તો ગોરધન કાકાને આપણે રુચિ જ ઓછી થઈ ગઈ બધાને. ગોરધન કાકાને કોઈ રુચિ જ ના થાય. અને પછી તો ગોરધન કાકાને જ્યારે જોઈએ ને એટલે એના વાંક શું શું છે ને તરત આપણને દેખાય.
અને ગોરધન કાકાની યારે અમે બેસીએ ત્યારે અમે સંતો અંદર અંદર બેસીએ અને કોક વાર ભૂલથી એ ગોરધન કાકાની વાત નીકળે ને તો અડધો કલાકનું મેટર હોય જ. કોક આ વાત કરે ને કોક બીજું કરે ને કોક ત્રીજું કરે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ત્યાં પધાર્યા. ડૉક્ટર સ્વામીએ કહ્યું કે ગોરધન કાકાને પગે લાગવા કોણ જાય છે? કોઈ જ નહીં સ્વામી, જવા જેવું જ નથી. ત્યાં પગે લાગવા જવા જેવું જ નથી. આ ગોરધન કાકો તો બહુ વહમો છે ને અમને કોઈ સહકાર જ નથી આપતા ને કેટલું બધું જે કે તું કહ્યું. ડૉક્ટર સ્વામી કે ગોરધન કાકાને જય સ્વામી કહેવા જવું. હવે આજ્ઞા થઈ એટલે જવું પડે. ગોરધન કાકા એટલા ગંદા હતા ને કે એની રૂમમાં એવી દુર્ગંધ આવે ને આપણે આમ રૂમમાં પગ મુકાય નહીં. એક ત્યાગ વલ્લભ સ્વામી એવા હતા કે અંદર જતા રોજ ને એમની યારે 15 મિનિટ કાઢતા, પણ અમને તો કોઈ પગ જ ના મૂકીએ એમની રૂમની અંદર. પણ ડૉક્ટર સ્વામીની આજ્ઞા હતી એટલે ડૉક્ટર સ્વામીની આજ્ઞા હતી એટલે અમે બધાએ પ્રયત્ન કરવો. આપણે આજ્ઞા તો પાળવી જ પડે, પણ અંદર તો પગ મુકાય એવું હતું ને, દુર્ગંધ બહુ આવે રૂમમાં. એટલે બધા શું કરે, બારણું ખોલે, ગોરધન કાકા જય સ્વામિનારાયણ, બસ બારણું ખોલીને અંદર પગ નહીં મૂકવાનો, બહારથી જ જય સ્વામિનારાયણ એમ કહીને જતા રહેવાનું. આવું લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી ચાલ્યું. અને ગોરધન કાકા મારી પાસે સામેથી આવ્યા કે સ્વામી મારે ક્યાં બીજી જગ્યાએ જવાનું છે, મને કહો, હું ત્યાં જવા તૈયાર છું. જો પ્રશ્ન શું હતો, ગોરધન કાકો આપણે એમ માનતા હતા કે સહકાર નથી આપતા, તૈયાર નથી થતા. તો પ્રશ્ન એ હતો કે ગોરધન કાકાને જે રીતે કહેવામાં આવ્યું હતું ને કે અહીં જતા રહેજો, એ ઓર્ડર કર્યો હતો. એને સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. એ લાગણીના ભૂખ્યા હતા, પ્રેમના ભૂખ્યા હતા. જો એનો પ્રેમનો સંતોષ આપી શક્યા, લાગણી આપી શક્યા, તો એ આપણને સહકાર આપતા થઈ ગયા. એટલા માટે સ્વામી બાપા વાત કરે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. આજે જેમ અહીંયા કિશોરોની શિબિર થઈ છે, એવી રીતે વર્ષો પહેલાં અહીંયા આણંદ, નડિયાદ અને વડોદરા એના કિશોરો ભેગા થયેલા. આટલી મોટી સંખ્યામાં નહીં, બહુ નાની સંખ્યા હતી, લગભગ 1600-125 જેવી હશે. તો એટલી સંખ્યામાં ભેગા થયા હતા. એ કિશોરોને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારે તમારા મમ્મી પપ્પા સાથે શું પ્રશ્ન છે એ જણાવો. એટલે બધાએ એમના પ્રશ્નો જે આપેલા એનો સર્વે બધો આવેલો, એના આધારે બધું તારણ કાઢ્યું છે. કદાચ આપણા બધાના પ્રશ્ન આ જ હશે. તો શું પ્રશ્ન છે? તો છોકરાઓએ કહ્યું કે અમારા મમ્મી પપ્પા સાથે અમને એવો પ્રશ્ન છે કે આખો દાડો એમ જ કયા કરે કે ભણ, વાંચ. એટલે સ્વામી અમે 15 મિનિટ તો આમ થોડા રિલેક્સ થઈએ કે નહીં? પણ જેવા રિલેક્સ થાય ને ક્યાં ઊભું જતો રહેતો, કહ્યું તું ને વાંચવાનું, વાંચ્યું નહીં. એટલે પણ શું છે? એક તો એ પ્રશ્ન છે. બીજું, અમારી શક્તિ નથી અને અમારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખે છે કે બેટા ડૉક્ટર થા, બેટા એન્જિનિયર થા. તો ભાઈ તમારે થવું હતું ને, તમને કોણ ના પાડતું હતું? તો અમને એનો કંટાળો આવ્યા કરે છે કે મારી શક્તિ પ્રમાણે અમને વાત કરે તો બરાબર છે. તો અમારા શક્તિ કરતાં વધારે અપેક્ષા રાખ્યા કરે છે. કંઈ પણ આમ થોડું ઘણું આમ કંઈ આઘા પાછા થઈ આમ તો નથી થતા, પણ કંઈક આમ એમની મરજી વિરુદ્ધ કરીએ તો એક જ વાત કરે છે, આ વડોદરા બાજુ વધારે GIDCમાં લગાડી દઈશ, આપણે અહીંયા તો હીરા ઘસવા બેહાડ દઈશ. તો એક જ વાત કર્યા કરે છે. પછી વધારે પડતી સૂચના આપે છે. હવે અમે સમજણા થઈ ગયા, રસ્તો ક્રોસ કરતા આમ ધ્યાન રાખજે ને, જોજે લાઇટ આવે ત્યારે આમ ન થઈ જાય. એટલે ભાઈ મને બધી ખબર પડે છે, તમે મૂકો માથાકૂટ મારી યારે. પણ મારી યારે રોજ આવી બધી સૂચનાઓ વધારે પડતી આપ્યા કરે છે, સરખામણી કર્યા કરે છે. કાયમ અમારી હોય છોકરાઓ, તે કાયમ વાત કરે કે જો ઓલો રમેશ કાકાનો મિનેશ કેટલો સરસ છે, આમ તેમ એવી સરખામણી કર્યા કરે. તે એટલો કંટાળો આવે છે, એમ થાય છે કે અમને ઘરમાંથી કાઢી મૂકો ને મિનેશને ઘરમાં લાવીને રાખો. તો અમારી સરખામણી કર્યા કરે છે. પછી અમે જ્યારે ખબર નહીં મમ્મીને શું ઉમંગ આવી જાય છે, તો જ્યારે મિત્રો વચ્ચે ઊભા હોય ને ત્યાં જ અમને ટોકે છે કે તે આટલું કામ ન કર્યું, તને કહ્યું તું ને કરવાનું. એટલે ભાઈ હું કરવાનો જ છું, પણ મને પછી ન કહેવાય 15 મિનિટ પછી. મારા મિત્રો વચ્ચે મારો વટ શું રહ્યો, પણ એની વચ્ચે જ કે છે અમને ટોકે છે. એક પક્ષી વલણ રાખે છે, એકને વધુ આપે છે, એકને નથી આપતા. શંકા કરે છે અમારા પર કંઈ પણ થાય
ત્યારે શંકા કરે છે. કંઈક વાર શંકા એટલે કે અમે કંઈ પણ એક બહાર જઈએ અને રાતના કંઈક વહેલા મોડા આવી ગયા, કોક વાર, કે દરેક વખતે જ નથી થતું, પણ તો કેટલા બધા પ્રશ્ન પૂછે છે. ક્યાં ગયો તો, કેમ થયું તું, કેમ મોડો પડ્યો, કોની હારે હતો. એટલે ભાઈ એટલું બધું શું પૂછવાનું? અમે કંઈ થોડા આઘા પાછા થયા છીએ, પણ શંકા કરે છે અમારા પર અને પોતાની રીતે જ વર્તાવાનો આગ્રહ કરે છે. જો આ પ્રશ્ન માતા પિતાના, આપણા પ્રશ્નો છે માતા પિતા પ્રત્યેના, લગભગ આ જ પ્રશ્નો આપણને અત્યારે રોજનો અનુભવ થતો હશે. આમાંથી કોક તો એનો અનુભવ થતો હશે. પછી માતા પિતાને આપણે પૂછ્યું હતું કે ભાઈ તમારે છોકરાઓ હારે શું પ્રશ્ન છે, તમારા સંતાનો સાથે તમને પ્રશ્ન શું થાય છે એ અમને જણાવો. તો માતા પિતાએ પ્રશ્નો જણાવ્યા કે અમે કંઈ પણ વધારે પડતું કંઈ પણ થોડોક આગ્રહ કરીએ ને એટલે એક જ વાત કરે છે કે ઘર છોડીને ભાગી જઈશ. કારણ કે ભાગી જવામાં શું છે કે છાપામાં ફોટો આવે, પછી એમાં એવી વાત આવે કે ભાઈ બેટા તું જલ્દી પાછો આવી જા, તારી મમ્મી 3 દિવસથી ખાતી નથી. કાંઈ મમ્મી જ ન ખાતી હોય, જેટલી જાહેરાત આવે એમાં. પપ્પા ખાઈ લેતા હશે, શું કરતા હશે ખબર નથી આપણને. તો 3 દિવસથી એને એવું જ આવે કે મમ્મી ખાતી નથી. એટલે આપણને શું એક જાતનો આનંદ એને થાય કે ધમકી આપે કે એને આનંદ આવે છે અમારો બદલો લેવાનો. પછી કંઈક વાત કરીએ તો કે તમારી વાત હવે જૂના જમાનાની થઈ ગઈ, અમે કોમ્પ્યુટર યુગમાં આવી ગયા. લે, હવે અમારી વાત જ સ્વીકારવા તૈયાર થતા નથી. પછી ઘણી વખત શું કરે છે કે ફીના પૈસા આપ્યા હોય તે મારા વાળા વાપરી નાખ્યા હોય છે, અને સ્કૂલમાંથી કે કોલેજમાંથી મહિના 2 મહિના પછી એનો કાગળ આવે કે ભાઈ તમે ફી કેમ નથી ભરી, ત્યારે ખબર પડે છે કે છોકરો કંઈક વાપરી આવ્યો ને પૈસા આપણે રાખ્યા જ નથી એણે. પછી હિસાબ માંગીએ અમે, પૈસા આપ્યા હોય વાપરવા કરવા તો હિસાબ માગે, કંઈ સ્વાભાવિક છે. તો હિસાબ માગે છે તો એને એમ લાગે છે કે તમને મારા પર શંકા છે. એટલે હિસાબ તો માંગીએ ને અમે પૈસા આપીએ છીએ તો એટલું અમે ન કરીએ, પણ ના, કે એને એમ લાગે છે કે શંકા છે, વિશ્વાસ નથી અમારા પર. પછી કંઈક નવું લેવાનો એનો વિચાર આવે છે. એટલે નવું કંઈ પણ લેવાનો વિચાર આવે, અમે ખર્ચા એટલા કરી ના શકતા હોઈએ તો ખર્ચામાં અટકાવીએ તો એને એમ લાગે છે કે અમારા પર આને કોઈ પ્રેમ જ નથી, મા બાપને આપણા પર કોઈ પ્રેમ જ નથી, આપણે ભૂલથી અહીં આવી ગયા, એટલે આપણા પર કોઈ હેતપ્રીત છે જ નહીં એવું લાગ્યા કરે છે. એટલે આ પ્રશ્નો મા બાપના છે. હવે જો કિશોરોના પ્રશ્ન જ્યારે સાંભળીએ છે ત્યારે એમ લાગે છે કે એના પ્રશ્ન સાચા છે. તમને બધાને અનુભવ થયો હશે, બરાબર? અને મા બાપના પ્રશ્ન જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે છે કે મા બાપ પણ સાચા છે. તો કરવાનું શું છે હવે, શું કરવું જોઈએ? એટલા માટે બાપાએ કહ્યું કે એકબીજાને સમજવાની કોશિશ કરે, એકબીજાને સમજવું પડશે. અને સમજીશું ને તો ખબર પડશે. આ દુનિયામાં ઘણું બધું એવું ચાલે છે કે જેમાં ઊંડા ઉતર્યા વગર ખબર જ નથી પડતી. હામાં ના હોય છે, નામાં હા હોય છે. ઘણી બધી વસ્તુ એવી છે કે કહેવાય છે આમ અને એનો અર્થ બીજો થાય છે. એટલે સમજવું પડશે. શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે સમયમાં બધા હરિભક્તો આવે છે, એ બધાને આપણે રાજી કરવા છે, જમાડવા છે સારી રીતે. તો એને બરાબર સમજીને પીરસજો. તો સંતોએ કહ્યું મહારાજ એમાં કેવી રીતે થઈ શકે સમજીને પીરસવાનું? તો મહારાજે ત્યાં વાત કરી છે, હરિલા કલ્પતરુની અંદર શ્લોક આપ્યો છે. એમાં વાત કરી મહારાજ કે બધા જમવા બેઠા હોય ને તો જોજો, હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત તર્જની તર્જને, શીશ કંપે પુનર્દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જન. મહારાજ કહે છે ધ્યાન રાખજો, તમે જમવાનું પીરસતા હો ને ત્યારે તમે આપવામાં કહો ને કે લાડુ, હાથ તો ઊંચા લે છે, એટલે એની ઈચ્છા છે ભાઈ કે આપો. હા દદ્યાત, હા કેમ તો આપી દેજો. કોઈને આપણે પૂછીએ ને કે એક ઓલો પફ છે લેવો છે, એટલે એની હજી જગ્યા છે, આપી દો તો વાંધો નથી. હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત તર્જની તર્જને, ખાલી હાથથી જ ના પાડે ને, આમ ના રવા દો હાથથી ના, એટલે એને ઈચ્છા છે ને આપી દેવું. શીશ કંપે, આપણે પૂછીએ આ જોઈએ છે, ખાલી માથાથી જ હલાવે. શીશ કંપે પુનર્દદ્યાત, અને 2 વાર આપવું. ન દદ્યાત સિંહ ગર્જને, સિંહ ગર્જના કરે ને ત્યારે આપવું નહીં, ત્યારે જાણવું કે હવે આનું પેટ ભરાઈ ગયું છે, ત્યાં સુધી એનું ભૂખ્યો છે.
તો નામાં હા ને હામાં ના હોય છે. આ આપણે શીખવું પડશે, આ સમજતા શીખવું પડશે. જો સમજીશું નહીં ને તો આપણને આ ખબર નહીં પડે. એટલા માટે સાંભળવાનો અર્થ, આપણે જે શબ્દો સાંભળીએ છીએ ને, જો વિચારીએ ને બરાબર, તો ઘણી વખત શું થાય છે કે આખો વાક્ય બદલાઈ જાય છે. જોજો, મમ્મી રસોડામાં રસોઈ કરતા હોય અને રસોઈ કરતા હોય અને નાનો છોકરો હોય એ એના મમ્મીની આગળ જવા માગે અને જવા એટલો બધો નજીક બેસી જાય ને કે જાણે ચૂલામાં એનો હાથ આવી જશે. તો એની માં શું કહે છે? આઘો મર. બરાબર છે? તો મરવા તો આવ્યો જ છું ભાઈ ચૂલા પાસે હું, તો આગો હું કામ ખસેડો છો? તો આઘો મરનો અર્થ શું થાય છે? તું આઘો બેસ અને વધારે જીવ. જો આખો શબ્દ બદલાઈ ગયો. બોલે છે મર અને ભાવના છે કે વધારે જીવ. જો આખો શબ્દ બદલાઈ જાય છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે શિબિર અમારી સારંગપુરમાં એટલી અદ્ભુત થઈને કે એની વાત જ જવા દો. તો વાત જવા દો એનો અર્થ શું છે? કે વાત હવે કરો નહીં એમ છે. એનો અર્થ એમ છે કે એનું વર્ણન શક્ય નથી. જો વાત જવા દો બોલીએ છીએ જવા દો, પણ એમ છે કે ભાઈ આનાથી વધારે હજી કરવા માગું છું તમને, તો આપણે બોલીએ છીએ શબ્દ જવા દો. અને જવા દો શબ્દ બોલતા હોઈએ. જો બે ચાર ચર્ચા કરીએ અને એની અંદર કોઈક બોલે કે આવી રીતે કે જવા દો ને એની વાત હવે, તો એ શું કહેવા માગે છે? કે વધારે કર. જો એ ગુસ્સામાં બોલે છે, શબ્દ એનો જ છે જવા દો, પણ ત્યાં એમ કહે છે કે હવે આની વાત તમે આગળ વધારશો નહીં, કાઢશો નહીં. તો શબ્દના અર્થ સમજવા પડે છે. રોજબરોજના અનુભવમાં છે. આજે જ મારે હમણાં જ અનુભવ થયો. હું આરતીમાંથી નીચે ઉતર્યો અને જ્ઞાનેશ્વર સ્વામી મને મળ્યા. મેં સાંભળ્યું તો જ્ઞાનેશ્વર સ્વામી 6:30 વાગે નીકળવાના હતા. બુધેલમાં આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે ત્યાં 6:30 વાગે નીકળવાના હતા. અને 7:30 આરતીમાંથી હું નીચે ઉતર્યો ત્યારે મને મળ્યા. તો મેં એમને શું પૂછ્યું? મેં પૂછ્યું કે કેમ તમે હજી ગયા નથી? પહેલાં તારી સામે દેખાતા નથી આ પ્રશ્ન પૂછાય? હજી ગયા નથી આ પ્રશ્ન પૂછાય? તને દેખાતા નથી, તું આંધળો છે કે ભાઈ આ જ્ઞાનેશ્વર આ સાક્ષાત મૂર્તિમાન તારી સામે ઊભા છે, તે કેમ આવો પ્રશ્ન પૂછ્યો? ગયા નથી એ દેખાય જ છે, પણ મારો કહેવાનો ભાવ શું છે કે તમારે કેમ આટલું મોડું થયું? જો આખું વાક્ય બદલાઈ જાય છે. હું જે રૂમમાં રહું છું એ રૂમમાં હું ને શ્રીજી પ્રકાશ સ્વામી સાથે બેસીએ છીએ. અમારી લગભગ 10x12ની એ રૂમ છે. એમાં કોઈ પાર્ટીશન નથી, એમાં કોઈ પડદો નથી. એક ખૂણામાં શ્રીજી પ્રકાશ સ્વામી બેસે છે, એક ખૂણામાં હું બેસું છું. અમે બે હામાં હોઈએ છીએ. તો ઓલા રૂમનું બારણું ખોલે અને મને શું પૂછે છે કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? આ 10x12ની આ ઓરડી છે, આમાં એકે પાર્ટીશન નથી, પડદો નથી, તને શ્રીજી પ્રકાશ દેખાય છે અહીંયા? તો પૂછો શું કામ મને કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? તો એનો કહેવાનો ભાવ શું છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે? જો શબ્દ સમજવા પડે છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે. સંત સ્વામી વાત કરતા કે બે ભાઈઓ ઝઘડે અને બથ્થમ બથ્થા પર આવી જાય ને મારામારી કરે, તો બે એકબીજાને શું કહે છે? ઓળખસ? તે હું ઓળખવાનું? તારું નામ નથી જાણતો, તારા બાપનું નામ ખબર નથી, તારી અટક ખબર નથી, તારું ઘર ખબર નથી જાણતો હું, તે શું ઓળખવાનું છે? તો એ શું કહેવા માગે છે? ઓળખસ એટલે કે તારા કરતાં મારામાં વધારે બળ છે. જો શબ્દને સાંભળતા વખતે આવી રીતે સમજવું પડે છે, તો સમજવાની જરૂર છે. એટલા માટે સમજવાની જરૂર છે. એટલા માટે એમ કહેવાયું છે કે આ જાણવા માટે શ્રવણ થવું પડે. જેને કોઈને મા બાપની સેવા કરવી છે અથવા બીજા બધાને સહકાર આપવો છે અથવા સેવાભાવી થવું છે, તો એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે શ્રવણ થાવ. શ્રવણ થાવ એટલે કે શ્રવણ એક પાત્ર છે, એ તો બરાબર જ છે વ્યક્તિ તરીકે, પણ એનું નામ શ્રવણ એટલા માટે જ રાખ્યું છે કે સાંભળતા શીખશો ને તો જ તમે બીજાને સમજી શકશો, અને સમજી શકશો ને તો જ તમે સેવા કરી શકશો. બધા ગ્રંથો એવું કહે છે, મેનેજમેન્ટના ગ્રંથો, મેનેજમેન્ટના ગ્રંથની અંદર એવું કહ્યું છે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ એ કેવળ કાનથી નથી સાંભળવાનું હતું. કાનથી સાંભળીએ ને એક શબ્દનો 10% જ ફાળો છે. શબ્દ સાથે 30% ધ્વનિનો, કઈ રીતે શબ્દ બોલાય છે ને એનો ફાળો છે 30%. હે મારા ગુરુ તને કેટલી વાર કહેવું? હવે એ ગુરુ કહે છે એને ખરેખર અંદરથી?
એનો ધ્વનિ એ કંટાળી ગયો છે. ભલે ગુરુ તો આ સત્સંગની રીતે બોલવું પડે એટલે બોલે છે, પણ એ કંટાળી ગયો છે. તો 30% ધ્વનિનો ફાળો છે અને 60%, 50થી 60% હાવભાવનો ફાળો છે. આમ હાથ આમ પછાડીને કે બાપ ભાઈ સાહેબ મારા ગુરુ તને કેટલું કહેવું, એટલે હાવ કંટાળી ગયો છે. એટલા માટે સાંભળવાનું એ આપણે શીખવું પડે છે. તો 3 રીતે સાંભળવાનું છે. એક તો આપણે જોયું કાનથી સાંભળવું, હમણાં આપણે આગળ જોયું. જે શબ્દ સાંભળીએ છીએ એ શબ્દ સાંભળીએ છીએ એનો અર્થ જાણવો. આ કહેવા પાછળનો અર્થ શું છે, આ કહેવા પાછળનો ભાવ શું છે, એ કાનથી પહેલાં બરાબર સાંભળવું પડે. એ બોલે છે શબ્દ આ, પણ આની પાછળનો એનો ભાવ આ છે, એ કાનથી સાંભળવું પડે. તો કાનથી સાંભળવું. બીજું આંખથી સાંભળવું. આંખથી કેવી રીતે સંભળાય? આપણે 11, 11:30, 12 વાગે ઉઠ્યા હોઈએ ને ઘરે, અને પછી આપણે નાહવા જઈએ, એ વખતે ગરમ પાણીની ડોલ બાથરૂમમાં જે રીતે મુકાય અને એની જે છાલક ઊંચે ઉડે ને આંખથી સાંભળવી પડે કે આમાં કોઈને ગમ્યું નથી, હું 12 વાગે ઉઠ્યો છું. એ આંખથી સાંભળવું પડે છે. આપણે 4, 4:30 ઘરમાં આવીએ, મિત્રો 4-5ને લઈને, અને બેન બરાબર આમ બહાર જ નીકળવાના હોય, અને આપણે મિત્રને લઈને આવ્યા એટલે આપણે એને કહેવું પડે કે ભાઈ જરા ચા બનાવો ને, મિત્રો બધા મારા કેટલા દિવસ પછી આવ્યા છે. એટલે પછી એ ચા તો બનાવે, પણ પછી ચાની જે ટ્રે છે ને, કપ રકાબીને એ લઈને મૂકી હોય, એ ટ્રે ટીપોય ઉપર કેવી રીતે મુકાય છે ને, એ આંખથી સાંભળવું પડે છે. એ આંખથી સાંભળવું પડે છે કે ભાઈ આની ઈચ્છા નહોતી, આને તૈયાર થઈને બહાર જવાનું હતું અને મારે આવી રીતે આ થયું. એ આંખથી સાંભળવું પડે છે. આપણો નાનો ભાઈ હોય અને સાંજના સમયે 6-7 વાગે ઘરમાં આવે, હાંફતો હોય અને સોફા પર બેઠો હોય ને હસતો હોય, ત્યારે આંખથી સાંભળવું પડે છે કે આજે કંઈક એવું રમીને આવ્યો છે કે જીતીને આવ્યો છે. એ એમ કહેવા માગે છે કે મને પૂછો કે હું શું કરી આવ્યો છું અને મને ધન્યવાદ આપો. જો આંખથી સાંભળવું પડે. તો કેવળ કાનથી નથી સંભળાતું, કાનથી સાંભળવાનું છે, આંખથી સાંભળવાનું છે, અને ત્રીજું હૃદયથી સાંભળવાનું છે. હૃદયથી સાંભળવું પડે, એની લાગણીને સમજવી પડે. એની લાગણી શું છે? આપણે જતા હોઈએ રોજ કામ ઉપર, અને પછી આપણા પપ્પા, આપણા બાપુજી એ આપણને કહે કે બેટા સાંજે ઘરે પાછો વળે ને ત્યારે આટલું કામ કરી આવીશ. જો એની લાચારી છે, એને આટલું કામ આપણે કરીને એને સંતોષ આપવો એની અપેક્ષા છે. આ એને આપણે સાંભળવું પડે. ઘણા બધા તમારામાંથી હવે કમાતા થઈ ગયા છે અને હીરામાં આગળ, ધંધામાં કે બીજા બધામાં આગળ વધેલા છે. ઘણા ટેક્સટાઇલમાં આગળ વધેલા છે. હવે આપણા પપ્પાને જરૂર પડે, અને જરૂર પડે ત્યારે એ આપણી આગળ એમ કહે ને કે બેટા જરા 200 રૂપિયા આપતો. એ જે 200 રૂપિયા આપતો શબ્દ બોલાય છે ને, એ વખતે એની ભયંકર લાચારી છે. એને આપણે સાંભળવા પડે હૃદયથી કે એને આ જે રીતે બોલાય છે ને એ જુદી વાત છે. તો એટલા માટે સમજવા માટે સાંભળવું અગત્યનું છે. અને સાંભળવામાં કાનથી સાંભળવાનું, આંખથી સાંભળવાનું અને હૃદયથી સાંભળવાનું. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું? 139મો શ્લોક, એની અંદર મહારાજ એવું કહે છે, યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરો. માતા પિતા અને ગુરુની સેવા યાવત જીવમ, જીવન પર્યંત કરવી. આખી શિક્ષાપત્રીનો જો અભ્યાસ કરશો ને તો આખી શિક્ષાપત્રીમાં વારંવાર મહારાજે આ વાત દ્રઢાવી છે. એક વાત, કઈ વાત? યથાશક્તિ, યથા કાલમ, યથા યોગ્યમ, યથા ધનમ. જેટલું ધન હોય એટલું આપજો, જેવો કાળ હોય એ રીતે વર્જો, જેવી શક્તિ હોય એ પ્રમાણે કરજો. ક્યાંય વધારે પડતો ભાર નથી આપ્યો. તો પણ અહીંયા એક જ શ્લોકની અંદર 139ના શ્લોકમાં એમાં મહારાજ ભાર આપે છે. યાવત જીવમ ચ શુશ્રૂષા.
માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. ત્યાં એમ નથી કહ્યું યથાશક્તિ, યથા કાલમ, યથા યોગ્યમ, એવી રીતે ત્યાં નથી કહ્યું. ત્યાં કહ્યું કે જીવન પર્યંત માતા પિતાની સેવા કરવી. ને સેવામાં મહારાજે કયો શબ્દ વાપર્યો છે? શુશ્રૂષા. સેવા શબ્દ નથી વાપર્યો. યાવત જીવમ ચ સેવા કાર્ય માતુ પિતૃગુરુ એમ કહી શકાત, પણ શુશ્રૂષા, શુશ્રૂષા શબ્દ છે ને એમાં મહારાજ આપણને એમ કહેવા માગે છે કે જીવન પર્યંત માતા પિતાના સાંભળવાવાળા થવું. થોડુંક સંસ્કૃતની રીતે તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આપણે જિજ્ઞાસા શબ્દ બોલીએ છીએ. જિજ્ઞાસાનો અર્થ શું થાય છે? જાણવાની ઈચ્છા. બરાબર? જિજ્ઞાસાનો અર્થ એવો થાય છે કે ભાઈ જાણવાની ઈચ્છા, કે મને સિંહની બાબતમાં બહુ જિજ્ઞાસા છે, સિંહ બાબતમાં મારે વધારે જાણવું છે, જાણવાની ઈચ્છા. આ જિજ્ઞાસા શબ્દ જ્ઞા ધાતુ પરથી પડ્યો છે. જ્ઞા પરથી જિજ્ઞાસા શબ્દ. એવી રીતે પીપાસા, પીવાની ઈચ્છા, એ પા ધાતુ પરથી આ શબ્દ પડ્યો છે. એમ શુશ્રૂષા શબ્દ છે ને શ્રુ ધાતુ, શ્રુ ધાતુનો અર્થ થાય છે કે સાંભળવું. એટલે શુશ્રૂષાનો અર્થ થાય છે કે સાંભળવાની ઈચ્છા. તો મહારાજ શિક્ષાપત્રીમાં આપણને કહે છે યાવત જીવમ ચ, જીવન પર્યંત સાંભળવાની ઈચ્છાવાળા થવું. કોની જીવન પર્યંત? માતા પિતા અને ગુરુને સાંભળવાની ઈચ્છાવાળા થવું. જો સાંભળીશું ને તો સમજી શકીશું. તો આપણું ઘર, અત્યારે વચનામૃતની બધી વાતો સાંભળીએ છીએ. વચનામૃતની વાત સંત સ્વામી એવી કરતા કે તમે જો પ્રયત્ન કરો તો 8/10 વચનામૃત જો આપણા જીવનમાં સિદ્ધ થાય તો 8/10ની ઓરડીમાં તમને અક્ષરધામનું સુખ આવી શકે. 8/10ની નાનકડી ઓરડી છે, પણ જો આપણે પ્રયત્ન કરીએ તો એની અંદર આપણને અક્ષરધામનું સુખ આવે. હવે એ અક્ષરધામનું સુખ લેવા માટે આપણે આપણા ઘરને પહેલાં મંદિર કરવું પડશે. પૂજ્ય ડૉક્ટર સ્વામી આ વાત કરે છે. તો મંદિર કરવા માટે આપણે આ સાંભળવાની ઈચ્છાવાળા થવું પડશે. ઠાકોરજી બિરાજ્યા અને પપ્પા કંઈક કહે ને મમ્મી કંઈક કહે ને આપણે સામે જવાબ આપીએ ને એ સામે આપણને રોજ તડાફડી ચાલતી હોય, રોજ દિવાળીને રોજ ફટાકડા ફૂટે, તો એના ઘરમાં કેવી રીતે પછી અક્ષરધામ થશે? તો સાંભળવાની ઈચ્છાવાળા થવું પડશે. સાંભળવાની ઈચ્છામાં આપણને મદદ કોણ કરે છે? તો આપણે 2-3 વિચાર આપણે જો કેળવીએ તો આપણને મદદ થાય, એમાં આપણને ખબર પડે. એક તો જ્યારે જ્યારે આપણો એક પ્રશ્ન એ છે કે માંગણી મૂકીએ છીએ અને લગભગ માંગણી પૂરી ન થાય ત્યારે અતિશય ઉદાસ થઈ જવાય છે. આ એક વાસ્તવિક પ્રશ્ન છે. હવે એ વખતે શું થાય છે એને થોડું આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપણે ઘરે કહ્યું હોય કે મને નવું બાઇક લાવી આપો, અને કેવું બાઇક? કરિશ્મા અને GBZ, આ બધા નામ તમારી આગળથી મેં સાંભળેલા છે, મારે જ જોવાના બાકી છે. તો GBZ ને કરિશ્મા લઈ આપો મને. તો હા એમ તો એટલે એવી લેવાની ઈચ્છા છે અને ઘરમાં ના પાડી દેવામાં આવે. અથવા આપણી ઈચ્છા એવી છે કે ઘરમાં છે ને ઓલું હોમ થિયેટર કરો, ઓલું ટીવી મોટું, અથવા LCD સ્ક્રીન લાવો, અને આ બધી વસ્તુની આપણી ઈચ્છા છે ને ઘરમાં ના પાડે છે. હવે થાય છે શું? આપણે હવે આપણને સમજવા પ્રયત્ન કરીએ અને આપણે આપણા મા બાપને સમજવા પ્રયત્ન કરીએ. હવે જોજો, જ્યારે જ્યારે આપણે માંગણી મૂકીએ છીએ ત્યારે શું થાય છે? આપણો દ્રષ્ટિકોણ શું હોય છે કે જે હું અને મેં મૂકેલું માંગણીનું સુખ, આ બે જ વસ્તુ આપણા મનમાં હોય છે. મારે, હું જુવાન થઈ ગયો છું એટલે મારે આવું બાઇક જોઈએ જ, આ બે જ દ્રષ્ટિકોણ હોય છે. આપણા દ્રષ્ટિમાં, આપણા લક્ષ્યમાં બે જ વસ્તુ હોય છે. પણ આપણે સમગ્ર દ્રષ્ટિકોણથી જો વિચારતા જઈએ ને તો આપણે સમજી શકીએ. આપણો દ્રષ્ટિકોણ ખોટો છે હું કહેતો નથી. આપણે જુવાન થઈ ગયા, હવે આપણને બાઇકની જરૂર પડે, અથવા તો આજુબાજુના બધા બાઇક વાપરે છે ને હું ખરાબ દેખાઉં છું, તો એ દ્રષ્ટિકોણથી આપણને માંગણી મૂકવાની ઈચ્છા થાય, એને આપણે ખોટું નથી કહેતા. પણ મેં સમગ્ર દ્રષ્ટિકોણથી આનો વિચાર કર્યો છે. પહેલો વિચાર, જો આપણે સમગ્ર દ્રષ્ટિકોણથી વિચાર કરવા પ્રયત્ન કરીએ, એવું પણ થયું હોય કે ઘરમાં આ બાઇક લેવાના પૈસાની સગવડ ન હોય, હોઈ શકે. મેં આ દ્રષ્ટિકોણથી વિચાર કર્યો છે. 7 Habits of Highly Effective Teens આ નામનું પુસ્તકની અંદર આવો પ્રસંગ છે
પરદેશનો છે, અમેરિકાનો પ્રસંગ છે. અમેરિકામાં કોઈ પણ છોકરા થોડાક મોટા થાય ને હાયર લેવલનું ભણવાનું શરૂ કરે એટલે એ લોકો બધા પોતાની કાર હોય જ અને કારની અંદર એ જાય. આ છોકરાને કાર નહીં એટલે બસમાં સ્કૂલમાં પહોંચે. ઘણી વખત સ્કૂલની અંદરથી વહેલા નીકળી જવાનું થાય, બસનો ટાઈમ ન હોય. એની મમ્મીને ફોન કરે. એની મમ્મી પણ કામકાજમાં નોકરી કરતા હતા, એમાંથી વચ્ચે સમય કાઢે, છોકરાને લેવા જાય અને ઘરે મૂકીને પાછા નોકરીએ જાય. આવા બધા પ્રશ્નો થાય. છોકરાને રોજનો કંટાળો કે મારા મમ્મી પપ્પા મને સમજતા જ નથી, મારી તકલીફની કોને દરકાર છે આ ઘરમાં, મને શું તકલીફ પડે, આ લોકોને શું ખબર પડે છે. એક દિવસ એવું થયું કે આ છોકરો કંઈક દરવાજા આગળ કેવી રીતે ઊભો હતો અને એને એવો જ અવાજ સંભળાયો કે એના મમ્મી રડતા હતા. એટલે એ ત્યાં ઊભો રહી ગયો, સ્થિર થઈ ગયો. એણે સંવાદ સાંભળવા પ્રયત્ન કર્યો. એના મમ્મી એના પપ્પા પાસે રડતા હતા કે હું આટલી મહેનત કરું છું, હું આટલો પ્રયત્ન કરું છું, પણ હજી આપણા ઘરે એક કાર લેવાના પૈસા થતા નથી અને એને લીધે આપણા દીકરાનો કેટલી બધી તકલીફ પડે છે. જો આ પ્રશ્ન હતો. દરેક વખતે આપણી સામે રડવામાં નથી આવતું. આપણી સામે રડવાનું એ યોગ્ય નથી હોતું. તો મેં એનો વિચાર કર્યો કે મારા ઘરમાં પૈસાની સગવડ, મેં બે જ દૃષ્ટિકોણથી વિચાર કર્યો. આ દૃષ્ટિકોણનો મેં વિચાર કર્યો, ધારો કે સગવડ છે, પણ ઘરમાં એ પણ વિચાર થતો હોય કે મેન્ટેનન્સના ખર્ચનું શું કરશું, પેટ્રોલ કે ડીઝલ જે કંઈ નાખતા હશે એમાં એના ખર્ચાનું શું કરશું, એ પણ વિચાર કરવો પડે. આ વખતે હું સુરતમાં એક દિવસ રહ્યો અને મેં 5-7 પધરામણીઓ કરી હતી. તો પધરામણીની અંદર આપણને ખબર પડે કે હરિભક્તો બધું ગણે છે. હરિભક્તે મને કહ્યું, આમ વાતમાંથી વાત, એણે કે બિચારાએ કશું ભારપૂર્વક કંઈ નહીં, ખાલી વાત સાહજિક થતી, એમાંથી કહ્યું કે સ્વામી મારું લાઇટ બિલ આટલું થાય અને ટેલિફોનનું બિલ આટલું આવે. એનું ઘર તો બહુ સુખી સંપન્ન હતા અને એનું બધું બિલ ભેગું થઈને લગભગ 400-500 રૂપિયા થતું હતું. પણ એની ગણતરી છે, ઘર આખું ચાલે છે ને, એ હજી આપણે વ્યવહાર નથી કર્યો, પણ એક પૈસાની ગણતરી એ ચાલે છે, એક રૂપિયાની ગણતરી એ ચાલે છે. તો મોટા ઘરની અંદર પણ 500-700 રૂપિયાની ગણતરી થાય છે. તો મેં એ દૃષ્ટિકોણથી વિચાર કર્યો, ચલો બાઇક તો આવી જશે, પણ બાઇક આવી એટલે દર વખતે પેટ્રોલનો ખર્ચો થશે, એનું મેન્ટેનન્સનો ખર્ચો થશે, એ બધું પહોંચી વળીશ, ઘર પહોંચી વળે એવું છે. ધારો કે એ પણ ન હોય, પણ મમ્મી પપ્પાને અમુક ગભરામણ હોય કે તને એક્સિડન્ટ થઈ જશે, એટલે પણ મને નહીં થાય, હું જુવાન થઈ ગયો, હું ચલાવી શકીશ. આની પાછળ ઘણી બધી વસ્તુઓ છે, ઘણા અનુભવો કામ કરતા હોય છે. આપણને ખબર નથી પડતી, આપણને અનુભવ થયા નથી એટલે, પણ અનુભવ એવા થયા હોય ને એટલે એવું થાય છે. એક લેખ વાંચ્યો હતો, એક ઘરની દીકરી અમેરિકાથી અહીંયા આવતી હતી દેશમાં, તો એની મમ્મી એટલું રડે ને આમ એને છેલ્લી ઘડી સુધી એવું રહે કે બેન તું ન જાતો સારું એમ. ઓલી છોકરીને કંટાળો આવી ગયો કે મારી મમ્મી મને સ્વતંત્રતા આપવા જ નથી માગતી, મને પરતંત્ર જ રાખે છે, આટલું બધું શું રડવાનું, હું જુવાન થઈ ગઈ, હું 20 વર્ષની થઈ ગઈ, હું હવે દેશમાં જઈને પાછી ના આવી શકું. ત્યાં અમેરિકામાં જન્મી છું, પણ મારે દેશ તો કોઈક વાર જોવો હોય ને. મારા મમ્મી પપ્પા મને સમજતા નથી. પછી એનું રહસ્ય નીકળ્યું. બધી વાતો બહાર કરી શકાય એવી નથી હોતી. એ બેન જે છે, એ બેન એ જ્યારે જુવાન હતા, લગભગ 20 વર્ષના, ત્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અને એ વખતે આવો અનુભવ થયો, આવું ઘણીવાર બનતું હોય છે સમાજમાં. એ બેનની ઉપર એ દેખાવડા હતા, એના સગા કાકાએ આ છોકરી ઉપર બળાત્કાર કરેલો. એ છોકરીએ આ વાત કોઈ દિવસ કોઈને કરેલી નહીં, એના માતા પિતાને પણ કરી નહોતી. એટલે એ છોકરી જલ્દી પરણીને ઘરમાંથી ભાગી જવા માગતી હતી ને પરણીને જતી રહી અમેરિકા. હવે એની છોકરી 20 વર્ષની થઈ છે. એ છોકરીને પરદેશથી અહીંયા મોકલવાની છે, ત્યારે એને એનો જૂનો અનુભવ યાદ આવે છે.
મારા જેવું મારી દીકરીને કાંઈક એવું તો નહીં થઈ જાય ને. જો આપણે બધી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે આ પણ દૃષ્ટિકોણ હોય. આપણા મમ્મી પપ્પાએ ક્યાંક ભયંકર એક્સિડન્ટ જોયો હોય, એના સંસ્કાર એના જીવમાં હોય અને એને લીધે આપણને બાઇકની ના પાડતા હોય, ઘરમાં સગવડ હોય તો પણ, તો આ આપણે વિચારવું પડે. મેં બધા દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કર્યો. ધારો કે મમ્મી પપ્પાની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ, એની ભૂલ નથી એવું નથી કહેતો, આપણે ખાલી બધા દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરીએ છીએ, એની ગ્રંથિ બંધાઈ ગઈ હોય. એમણે જોયા હોય એવા છોકરા કે સ્કૂટર લેતા હોય ને પછી એ આખા ગામમાં રખડતા જ હોય મારવાલા, અને કશું ભણે નહીં વાંચે ને એવું થયું હોય, એવો અનુભવ કોઈક એમને થયો હોય ને એવી કંઈ ગ્રંથિ બંધાઈ ગઈ હોય, તો આપણે વિચાર એ કરવો પડે છે જ્યારે હું જે કંઈ પણ વાત મૂકું ત્યારે હું અને મેં મૂકેલી માંગણી અથવા મેં મૂકેલી મારી ઈચ્છા, આ બે જ વસ્તુ મારા દૃષ્ટિકોણમાં હોય છે. પણ મેં ચારે બાજુથી આખા દૃષ્ટિકોણને વિચાર કર્યો. ઘણી વખત એવો વિચાર્યો કે ઘરમાં આટલો ખર્ચો અહીંયા ન કરે અને એના કરતાં મને બાઇક લઈ આપે તો શું વાંધો છે. વાત સાચી છે, થઈ શકે કે ભાઈ આટલો બધો ખર્ચો આમાં ન કરો તો આમ આ લઈ આપે તો શું વાંધો છે. આમાં કેવું છે, દરેક વ્યક્તિ, આપણા બધાનો જીવ એ અનંત જન્મોથી છે. દરેકની વાસના જુદી છે, દરેકના પૂર્વ સંસ્કાર જુદા છે. એ સંસ્કાર લઈને આપણે જન્મ્યા છીએ, એને લીધે દરેકની પ્રકૃતિ ને દરેકની ઈચ્છા જુદી છે. કેટલાક ઘરની અંદર એવું હોય છે કે એના મુખ્ય માતા કે એના પિતાએ ઘરમાં નક્કી કર્યું હોય છે કે આપણા ઘરમાં આટલી જ સગવડ છે તો આપણે આટલું કરવાનું છે કે આપણે ખાધે પીધે સુખી રહેવું. એમાં ખાસ કરીને આપણી બાજુના માણસો તો દૂધ દહીં ઘીમાં વાંધો ન આવે એવું કરવું, અને ખાધે પીધે આપણે સુખી રહેવું. પણ ભલે થોડા કપડાં આછા પાતળા પહેરશું તો ચાલશે. જો ઘરમાં આ સિદ્ધાંતથી ઘર ચાલે છે એટલે બાઇકની ના પાડે છે. દરેકના જુદા જુદા હોય છે. કેટલાક માણસો છે ને એને મોજ મજા જ એના મનમાં હોય, તે ખાવા પીવા ભલે ન હોય પણ બહાર હરે ફરે ને ટેલ મારે ને મારવાલા વટથી ફરે ને અને એવું કરે, એને મોજ મજા, એને દેખાવ, એના પર એનું જાય છે. કેટલાક હોય છે ને એ શત્રુ કેન્દ્રી માણસો હોય છે, એના મનની અંદર છે ને બીજો શું કરે છે ને એ જ દેખાતું હોય. આના ઘરમાં ફ્રીજ આવી ગયું, લઈ આવો આપણે, એટલે પણ એને લાયક તું તારું વિચાર કર ને. પણ એવો હોય છે. કેટલાક માણસો એવા હોય છે કે ધન કેન્દ્રી હોય છે, એને લોભ જ હોય છે. કેટલાક કાર્ય કેન્દ્રી હોય છે, આખો દિવસ કામ કર્યા જ કરે, આપણે યાર 10 મિનિટ પણ કાઢે નહીં. ઘરમાં જાણે આપણે કોઈક બહારના હોઈએ ને એવું લાગે, કાં તો એ બહારના હોય એવું આપણને લાગે. તો કાર્ય કેન્દ્રી આખો દિવસ કામ કર્યા જ કરે. કેટલાક સ્વકેન્દ્રી હોય, બસ પોતાનું જ જુએ. તો દરેક પોતપોતાની દૃષ્ટિકોણથી જીવે છે. તો મેં પહેલાં એને સમજવા પ્રયત્ન કર્યો. આ સમજવું પડે. સમજ્યા વગર આપણે નિદાન કરી દે તો વાંધો આવશે. જો હવે આપણે શું વિચારીએ છીએ કે હું જુવાન થઈ ગયો છું, હું જુવાન થઈ ગયો છું એટલે મને તમે કે ના કરો, હું બધું સમજું છું. આપણે ઘણીવાર બોલવામાં એવું બોલી ગયા છે કે મને કહેશો નહીં, હું સમજું છું બધું, મને ખબર પડે છે, હવે હું મોટો થઈ ગયો. તો સમજુ થઈ ગયા તો હવે આ સમજવાની તૈયારી રાખવી પડશે કે હું જે કંઈ નિદાન કરું છું કે આટલા ખર્ચામાં મારી બાઇક આવી જાય ને કેમ ખર્ચો કરવામાં નથી આવતો, આની અંદર આ આવી રીતે થઈ શકે ને કેમ આમ નથી કરતા, એ નિદાન કરતાં પહેલાં રોગ બરાબર જાણી લેવો જોઈએ. જો રોગ બરાબર જાણ્યા વગર આપણે દવા આપ્યા કરીએ ને તો દવા ખોટી થાય છે. રમૂજી પ્રસંગ છે કે ઓલા ડૉક્ટર પાસે ઓલા ભાઈ ગયા, તે ભાઈ ગયા ડૉક્ટર પાસે અને દવા લીધી કે ભાઈ શેનું મને તકલીફ છે, કે બંધ કોષની તકલીફ છે. તો ડૉક્ટરે દવા આપી. બીજે દાડે પાછા આવ્યા કે હજી કંઈ એમ બહુ પેટમાં ખુલાસો નથી થયો, તે ફરી પાછી દવા આપી, હેવી ડોઝ આપ્યો. ત્રીજે દાડે આવ્યા, ડૉક્ટરે કહ્યું કે આ કેમ આવું થાય છે, મેં આટલો હેવી ડોઝ આપ્યો અને ખુલાસો થવો જ જોઈએ. પછી આ તો કોઈની આપણે જ્ઞાતિ પર નથી, પણ એમણે પૂછ્યું કે તમે કેવા છો, કે હું દરબાર છું, કે લ્યો પહેલાં 25 રૂપિયા અને ભૂસું ગાંઠિયા ખાઓ પછી મારી દવા લેજો તો બંધકોષ થશે. કહેતા કે તમે ખાતા નથી, ખાવાના પૈસા નથી ને ક્યાંથી તમને હવે જાડો ઉતરે, પહેલાં ખાઓ. રોગ પહેલાં તમે ખાધું નથી ને એ છે. એટલે આપણે રોગ જાણ્યા વગર નિદાન કર્યા કરીશું કે આમ કરે તો શું વાંધો, આમ કરે તો શું વાંધો, પણ સમગ્ર દૃષ્ટિકોણથી જોવું પડે. ઘણી વખત આપણને કહેવામાં આવે છે, આપણે શું આપણા 2-4 જ દૃષ્ટિકોણથી જોઈએ છે એટલે પ્રશ્ન થાય ઘણા કે આની યારે મિત્રતા ન રાખતો, એની યારે વાંધો શું છે,
કે છોકરો સારો નથી. એ સારો નથી, પણ એટલી તમને જ્યારે જરૂર પડી ત્યારે એને મદદ નહોતી કરી. જો આપણે એના 2 ગુણો કહીએ છીએ અને મમ્મી પપ્પા કહે છે કે સારો નથી, આપણને સમજાતું નથી કેમ સારો નથી, તો સમગ્ર દૃષ્ટિકોણથી વિચાર ન પણ કર્યો હોય. બિન લાદેન છે, કેટલો ખૂંખાર માણસ છે, આજે આખી દુનિયાને કેટલી ભયમાં રાખે છે. સુરતમાં તો તમારે અનુભવ થઈ ગયો, કેટલું આખું સુરત આમ ફફડે. કોઈક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પ્રવેશ કરતાં વિચાર કરવો પડે કે મારો અહીં ધડાકો નહીં થાય ને. હા, ફફડતા રહેતા હતા આપણે, કેમ તો આખું સુરત ફફડતું હતું. હવે એ માણસ કેટલો ખૂંખાર છે, પણ એનો ગુણ એ છે અત્યાર સુધીમાં ક્યારેય પણ એ ગુસ્સે થતો નથી. કોઈ દિવસ એનું પ્રવચન ઉશ્કેરણી ભર્યું નથી હોતું, બહુ જ શાંતિથી એ બોલે છે. આ માણસ સાઉદી અરેબિયાનો એક અમીરનો છોકરો છે. એણે પોતાની અમીરાત બધી ફગાવી દીધી અને જંગલમાં ભિખારીની જેમ જીવન જીવે છે અને રખડે છે. એનો ગુણ ન કહેવાય? હવે આપણે આ ગુણથી એમ વિચાર કરીએ કે એનો સમાગમ કરવો. જો ખૂંખાર છે તો એનો આખો બધા દૃષ્ટિકોણથી વિચાર કરવો પડે. આપણે એમ લાગે કે આનો સમાગમ કેમ મને આનો કુસંગ કે છે, આને કેમ મને ના પાડે છે. મેં બધા દૃષ્ટિકોણથી વિચાર કર્યો, તો આ વિચાર કરવો પડે છે. જો વિચાર કર્યો હોય તો આપણને ખ્યાલ આવે. વીરપ્પનની વાત આપણે સાંભળતા હતા, ચંદનને ચોરતો હતો. આ વીરપ્પનનો અવગુણ હતો, એનો ગુણ પણ હતો. જે પૈસા લાવતો ને પૈસા બધા ગરીબોને વેચતો, એટલે વીરપ્પનને ચંદનની ચોરી કરવા દેવી? જો આ વિચાર કરવો પડે. અમે ત્યાં મુંબઈમાં રહેતા હતા ત્યારે જોયું તો ઓલું ગણપતિ કેટલા મોટા, લગભગ 12 ફૂટના મોટા ગણપતિ પધરાવે અને આખા પરાની અંદર એ સારામાં સારું આખો મોટો ઉત્સવ હોય એનો ગણપતિ ઉત્સવ. પણ એ કોણ કરાવતું હતું? ગુંડો કરાવતો હતો. હવે એને સારો કેવો? જો આ દૃષ્ટિકોણ, બધા દૃષ્ટિકોણનો વિચાર કરવો પડે. જો બધા દૃષ્ટિકોણથી જોતા શીખીએ ને તો આપણને ખોટ ન જાય, નહીંતર ખોટ જાય. સ્વામી બાબા વાત કરે છે, શિલ્પકાર હતો, એનો છોકરો ઓલું મૂર્તિ ઘડે, એ મૂર્તિ ઘડતો હતો છોકરો, અને એનો બાપને બતાવે પછી તો એનો બાપ કહે કે બસ આટલું બેટા ખોટું છે, આટલું સુધારી નાખ. ફરી છોકરો મહેનત કરે, ફરી બતાવે, છે તો બહુ સારી પણ હજી આમ બહુ આમ સંતોષકારક નથી, હજી સારી કર. ઓલો ફરી મહેનત કરે, ફરી એના બાપને બસ કે આ વખતે તો મારું સારું જ થશે. એનો બાપ કહે કે ઠીક છે પણ હજી આમાં ઘણા સુધારા માગી લે છે. છોકરો કંટાળી ગયો, કોઈ દાડો બાપને વખાણ કરવાની ભાવના જ નથી, કાયમ જઈએ ત્યારે આપણી ટીકા. છોકરો બુદ્ધિશાળી હતો મારા જેવો, એટલે એણે શું કર્યું કે મૂર્તિ જેના બાપે થોડુંક કહેલું બરાબર નથી, એ મૂર્તિ દાટી દીધી. અને પછી 15-20 દિવસ, મહિના પછી જાણે માટી ખોદતો એમ ખોદતા ખોદતા મૂર્તિ બહાર કાઢી. પપ્પા જુઓ, આપણા આંગણામાંથી એક આ મૂર્તિ મળી આવી, પુરાતન મૂર્તિ લાગે છે, જુઓ તો તમે કહો તો કેવી છે. અને પપ્પાએ જોઈ કે બસ બેટા, હું તને એમ જ કહું છું કે તું આવી મૂર્તિ કરતો થઈ જા, મેં જ કરેલી છે. તો એના બાપે શું કહ્યું? એના બાપે કહ્યું કે બેટા હવે તું આગળ વધી રહ્યો. જો એનો બાપ શું કહે છે કે તું હવે આગળ વધી રહ્યો. એના બાપની ઈચ્છા ટીકા કરવાની નહોતી, પણ એને હતું કે જો બહુ પ્રશંસા ન કરું તો છોકરો હજી આગળ વધશે. મારે એને એવો બનાવવો છે કે જેમ માઇકલ એન્જેલોનું નામ આવ્યું એમાંનું નામ આવે. જો આપણે દૃષ્ટિકોણ સમજ્યા નથી, ખોટ જાય છે. આપણને ઓલું વઢવાનું દેખાય છે, એની પાછળનો હેતુ સમજાતો નથી અને ખોટ જાય છે. કૌરવોમાં એ જ થયું. ભીષ્મ જ્યારે મરણશૈયા પર હતા ત્યારે કર્ણ એ જ્યારે છેલ્લે ભીષ્મને મળવા ગયા ત્યારે ભીષ્મે કર્ણને કહ્યું કે કર્ણ, આજ સુધી મેં તારી બહુ જ ટીકાને નિંદા કરી છે અને કાયમ મેં તને ઉતારી પાડ્યો છે, પણ એની પાછળ મારું કરવાનું કારણ હતું કે નહીં તો તું બહુ જ અહંકારી થઈ જાત ને તારો અહંકાર જ તારો નાશ કરી નાખત. કર્ણ એ વખતે રડ્યો. આ દૃષ્ટિકોણ નહોતો સમજાવ્યો એટલે શું થયું? કૌરવોના પક્ષે શત્રુઓને મારવા માટે મહાસમર્થ હતા, પણ 10 દિવસ સુધી, જ્યાં સુધી ભીષ્મ લડ્યા ત્યાં સુધી કર્ણે યુદ્ધ મેદાન પર પગ જ ન મૂક્યો. જો ખોટ જાય છે, દૃષ્ટિકોણ સમજાય ને ત્યારે ખબર પડે છે. એટલા માટે સ્વામી બાપાએ વાત કરી છે, એકબીજાને સમજવાની કોશિશ કરે.
હવે આપણે કોશિશ કરી જોઈએ, જ્યારે માતા પિતા ઓલા છોકરા કંઈક વચ્ચે આમ બહાર જાય ફરવા બરવા વાંચતા હોય અને કે અભ્યાસ કર, કેમ ઊભો થઈ ગયો, તો એની કહેવા પાછળનો અવગુણ શું છે કે એની ટોકવાની પદ્ધતિ ખોટી છે. એની પાછળ ગુણ કયો છે? કોઈ કહી શકશે એની પાછળ ગુણ કયો છે? એને કહે છે આમ ઊભો થાય વચ્ચે વાંચવામાંથી ને ટોકે, કેમ ઊભો થઈ ગયો, એની પાછળનો હેતુ શું છે, ગુણ કયો છે? હા, તું આગળ વધ. જો આ દરેક દ્રષ્ટિકોણનો વિચાર કરે તો ખબર પડે. આપણને પૂછે છે રાતના મોડા આવ્યા તો ક્યાં ગયો, તો શું છે, આમ છે એમ છે, તો કેમ એવું કરે છે? એના અવગુણ છે કે ભાઈ આપણા પર જરા વધારે પડતી તપાસ રાખે છે. આ અવગુણ હોય, આપણે ના નથી કહેતા અવગુણ નથી, પણ એની પાછળનો હેતુ એ છે કે છોકરો કદાચ કોઈ કુસંગની લતે નથી ચડી ગયો ને. આ દુનિયામાં કાંઈ ખબર પડે એવું નથી. આપણા સમયામાં એક વખત એવું થયું હતું. સમયામાંથી છોકરા નીકળ્યા પછી આપણે રજા આપી સ્વયંસેવકમાંથી એને, પણ સ્વયંમાં સેવામાં બરાબર વ્યવસ્થિત આવેલો છોકરો, અને એક દિવસ એની સાંજની ડ્યુટી નહોતી અને ફરવા ગયો અને એવા શહેરમાં સમયો હતો તે ત્યાં દારૂ મળતો, દારૂ પીને આવ્યો. મન ક્યારે છેતરી જાય કાંઈ નક્કી નથી. તો આપણને બે પ્રશ્ન પૂછ્યા, તો એની પાછળ એનો હેતુ આ પણ હોઈ શકે. તો એ રીતે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે સરખામણી કર્યા કરે ત્યારે એમ જ કરવા માગે છે કે તમે વધારે થોડાક સારા થાઓ. તો એ રીતે જો બધા જ દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો આપણને ખબર પડે. સ્વામી બાપા એક બહુ સારી વાત કરે છે કે દરેકની પ્રકૃતિ ઓળખી રાખવી. આપણે બધા જે ભેગા થયા છે ને, ઋણાનું સંબંધે ભેગા થયા, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. આ સંસ્કારને લીધે ભેગા થયા છે. પહેલાં કંઈક આપણી એ બે જે લેવડ દેવડ ને બધું હોય છે, એટલે કર્મ સિદ્ધાંતની વાતો પૂછે બ્રહ્મદર્શન સ્વામી લખી છે, તો એને લીધે ભેગા થયા છે. પણ એને લીધે દરેકના જુદા જુદા સંસ્કાર છે. તો કોકની ટેવ હશે ગુસ્સે થયા કરવાની, કોકની ટેવ હશે આવી રીતે આપણને ઉતારી પાડવાની, કોકની ટેવ હશે લોભ રાખવાની. આવી બધી ટેવો હશે, આપણે અવગુણ નથી કહેતો, એની પ્રકૃતિ ઓળખી રાખવી પડે. પ્રકૃતિ ઓળખી રાખી હોય તો આપણે એને સમજીને એની સાથે કામ કરી શકીએ. તો એટલા માટે સ્વામી બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. મમ્મી પપ્પાને જ્યારે જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે લગભગ રોકવાની પાછળ 3-4 હેતુ દેખાય છે. એક તો એ લોકો એના અનુભવની વાત કરતા હોય છે, બીજું એ લોકોએ વર્ષોથી વ્યવહાર ચલાવ્યો હોય છે એટલે વ્યવહારિક રીતે વાત કરતા હોય છે. આપણે વ્યવહાર ચલાવ્યો નથી ને, નવા છીએ એટલે ખબર નથી પડતી, એટલે વ્યવહારિક થવાની વાત કરતા હોય છે. ત્રીજું એને પોતાની પ્રકૃતિ, એને વશ થઈને વાત કરતા હોય છે. તો આને સમજવાનો જો પ્રયત્ન થાય ને તો આપણે કામ કરી શકીએ. હવે અત્યારે 5 મિનિટ આપણે આપીએ છીએ, એમાં શું કરવાનું છે કે જે કંઈ તમે પ્રશ્નો લખ્યા છે ને, હવે એની અંદર સમજીને વિચાર કરો અને એની સામે લખો કે આમાં આ ગુણ છે ને આ અવગુણ છે. એટલું બધા હવે એ પ્રશ્નો પર વિચારીને લખવા પ્રયત્ન કરે.